નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ધોરણ 11 બાયોલોજી મેગા ટેસ્ટ જાન્યુઆરી શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 91 થી. તો 91 નંબરનો પ્રશ્ન 91માં પ્રશ્ન છે શું? તો કે અહીં આપણને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કયું લક્ષણ જે છે એ પ્રાણી સૃષ્ટિનું લક્ષણ છે. રાઈટ, કયું લક્ષણ એ પ્રાણી સૃષ્ટિનું છે? તો પહેલો ઓપ્શન છે કે આ સૃષ્ટિના બધા સભ્યો બહુકોષી હોય. પહેલો ઓપ્શન છે કે આ સૃષ્ટિના બધા સજીવો જે છે એ કેવા હોય? તો કે બહુકોષીય હોય. સાચી વાત છે. એ જલજ કે સ્થલજ હોય, એ પણ સાચી વાત છે. પરપોષી હોઈ શકે. સુકોષ કેન્દ્રીય સજીવો છે. સાચી વાત છે. તો પ્રાણી સૃષ્ટિ માટે જો જોવા જઈએ તો વિધાન એ જે છે એ સાચું ઠરે છે. રાઈટ. એના સિવાય બીજું જોઈ લઈએ તો લીલને બાદ કરતા પ્રજનનના પરિણામે ભ્રૂણ નિર્માણ થાય છે. તો લીલને બાદ કરતા પ્રજનનના પરિણામે ભ્રૂણ નિર્માણ ન થાય. સી, કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બનેલી છે. કોષ દિવાલ જે છે એ શાની બનેલી છે? તો કે ફંગસ સેલ્યુલોઝની બનેલી છે. તો આ જે ફંગસ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય તો લીલ હોવું જોઈએ. રાઈટ, જેને આપણે કાઇટિન તરીકે ઓળખીએ છીએ. તો કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બનેલી આ પણ ન આવે. ત્યાર પછી ચોથું, કોષ દિવાલની હાજરી અને જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન છે. તો કોષ દિવાલની હાજરી પ્રાણી સૃષ્ટિમાં પ્રાણી કોષોની અંદર કોષ દિવાલની હાજરી હોતી નથી. મતલબ આ ત્રણેય વિધાન ખોટા છે. જવાબમાં આવશે એ અહેમદાબાદ. બી 92, નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે? એ, કોષ દિવાલનો અભાવ. બી, કોષ દિવાલનો અભાવ મૃદુકાય સજીવોમાં. ના, કોષ દિવાલ હાજર હોય. પ્રજનનને લીધે ભ્રૂણ નિર્માણ લીલ. સાચું છે. આદિકોષ કેન્દ્રીયમાં અમીબા. તો આદિકોષ કેન્દ્રીય સજીવમાં અમીબા હાજર હોય છે અને સંપૂર્ણ પ્રકાશ સંશ્લેષીમાં યુગ્લિના જોવા મળતી નથી. તો 92માં જવાબમાં આવશે સી, આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતો સજીવ એટલે અમીબા. આગળ ક્વેશ્ચન નંબર 93, માત્ર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર શેમાં આવેલું હોય છે? અહીંયા જો ક્લિયર પૂછ્યું છે કે માત્ર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર શામાં આવેલું હોય છે? તો સંધિપાદ, નુપુરક, મેરુદંડી અને મૃદુકાય. અહીં જે સંધિપાદ છે, સંધિપાદ જ ખાલી ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. હા, અહીં મૃદુકાય જે છે એમાં કેટલાક અપવાદ સાથે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. તો આપણને ફક્ત પૂછ્યું છે અહીંયા એ શું? તો કે માત્ર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર શેમાં આવેલું છે? તો જો આમ જોઈએ તો સંધિપાદ સમુદાય આવે અને એની સાથે કેટલાક અપવાદો સાથે મૃદુકાય સમુદાયનો પણ સમાવેશ થાય. તો જવાબમાં આવશે સંધિપાદ અને મૃદુકાય એટલે કે ડી. રાઈટ. હા, જો અહીં ક્લિયર એવું પૂછ્યું હોય કે માત્ર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર સંધિપાદ સમુદાય, તો જવાબમાં સંધિપાદ સમુદાય આવે. પણ અહીં અપવાદો સાથે આપણે મૃદુકાય સમુદાયને પણ ગણતરીમાં લેતા હોઈએ છીએ. રાઈટ.
તો આમ અહીંયા જોવા જઈશું તો જવાબમાં 2 આવશે. અહીંયા માત્ર સી નહીં, માત્ર એ અને ડી. તો બંને જવાબ અહીંયા આપણે રાખીએ. બરાબર. તો 93માં આન્સર એ અને ડી એમ બંને જવાબો અહીંયા આવશે. ક્વેશ્ચન નંબર 94. સ્થૂળત્વચી એ સમુદાયના પ્રાણી છે. સ્થૂળત્વચી એ કયા સમુદાયના પ્રાણીઓ છે? તો સ્થૂળત્વચી જે છે એમની લાક્ષણિકતાઓ આપણને જો ખબર હોય તો સ્થૂળત્વચીમાં દેહકોષ્ઠી હોય, કંટકો યુક્ત હોય, કારણ કે અહીંયા સ્થૂળત્વચી, સ્થૂળ એટલે ત્વચા, સ્થૂળ એટલે કંટક, તો કંટકો યુક્ત હોય અને દરિયાઈ એટલે કે પાણીમાં વસવાટ કરતા હોય. તો દેહકોષ્ઠી, કંટકો યુક્ત અને દરિયાઈ. આમ જવાબમાં આવશે બી, બોમ્બે. રાઈટ. ક્વેશ્ચન નંબર 95. અસમતાપી પ્રાણી કયું છે? તો કાચબો, મકાકા, કાચબો, મકેકા એટલે કે મકાકા, પેંગ્વિન કે વહેલ. તો અસમતાપી પ્રાણી તરીકે આપણે કોને લઈશું? તો અસમતાપી સજીવ તરીકે આવશે કાચબો. જવાબમાં આવશે એ, અમદાવાદ. ક્વેશ્ચન નંબર 95. નીચેનામાંથી કયું લક્ષણ પક્ષીઓના ઉડવાના અનુકૂલનને દર્શાવે છે? નીચેનામાંથી કયું લક્ષણ પક્ષીઓના ઉડવાના અનુકૂલનને દર્શાવે? તો જવાબમાં આવશે એક, હાડકા છિદ્રિષ્ટ હોય છે. તો હા, પક્ષીઓમાં હાડકા છિદ્રિષ્ટ હોય છે. ઉરોસ્થથી ઉડ્ડયનના સ્નાયુઓના જોડાણ માટે હોડી આકારનું હોય છે. સાચી વાત. ઉરોસ્થથી ઉડવા માટે મીન્સ અસ્થિઓ જે છે અહીં એ કેવું? તો કે ઉડવા માટે સ્નાયુઓ જે છે એ કેવા આકારનું? તો કે હોડી આકારનું બંધારણ ધરાવે, જેના કારણે સરળતાથી એ ઉડી શકે છે. અગ્ર ઉપાંગો પાંખોમાં રૂપાંતરિત થઈ છે. સાચી વાત. ઉપર ત્રણેય ઓપ્શન જે આપ્યા છે એ સાચા છે, માટે જવાબમાં શું આવશે? ડી, દિલ્હી. નીચેનામાંથી કયા પ્રાણીમાં, ક્વેશ્ચન નંબર 97, નીચેનામાંથી કયા પ્રાણીમાં પશ્વ ગુદા પુચ્છ જોવા મળે? નીચેનામાંથી કયા પ્રાણીમાં પશ્વ ગુદા પુચ્છ જોવા મળે? તો પશ્વ ગુદા પુચ્છ જે છે એ શામાં આવેલું હોય છે? તો પશ્વ ગુદા પુચ્છ ઓપ્શન છે અળસિયું, 2 નિમ્ન અપૃષ્ઠવંશી, 3 વિંછી અને 4 ડેલી સાપ. તો પશ્વ ગુદા પુચ્છ જે છે એ શામાં આપેલું છે? તો પશ્વ ગુદા પુચ્છ આવેલું હોય સાપમાં. પશ્વ ગુદા પુચ્છ શામાં આવેલું હશે? સાપમાં. એટલે જવાબમાં આવશે ડી, દિલ્હી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98. પ્રાણી સૃષ્ટિનો મોટામાં મોટો વર્ગ, પ્રાણી સૃષ્ટિનો મોટામાં મોટો વર્ગ સંધિપાદ, કીટક, સસ્તન, સ્તરકવચી. તો પ્રાણી સૃષ્ટિનો મોટામાં મોટો વર્ગ કયો છે? તો કીટક વર્ગ. જવાબમાં આવશે બી, બોમ્બે. ક્વેશ્ચન નંબર 98. સમુદ્ર ફૂલ સમુદાય કયા સમુદાયમાં આવેલું છે? તો સમુદ્ર ફૂલ જે છે એ સંધિપાદ સમુદાયમાં આવેલું હોય. સમુદ્ર ફૂલ પ્રજીવ, સછિદ્ર, કોષ્ઠાંતરી કે સ્થૂળત્વચી?
સમુદ્ર ફૂલ એનો સમાવેશ આપણે શામાં કરીશું? તો સમુદ્ર ફૂલનો સમાવેશ કરીશું આપણે કુસ્થાંત્રી સમુદાયના સજીવોની અંદર. એટલે 99માં આન્સર આવશે સી, ચેન્નઈ. નેક્સ્ટ આગળ લઈએ ક્વેશ્ચન નંબર 100. ચામાચીડિયાની જેમ, ચામાચીડિયા ખાલી જગ્યાની જેમ, ચામાચીડિયા ખાલી જગ્યાની જેમ એ જ વર્ગીકરણ વર્ગમાં સમાવિષ્ટ છે. તો ચામાચીડિયા એ વહેલની જેમ, ચામાચીડિયા વહેલની જેમ એ જ વર્ગીકરણીય વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવેલા હોય છે. તો 100માં જવાબ આવશે ડી, દિલ્હી. ક્વેશ્ચન નંબર 101. ઉભયજીવીની ત્વચા ખાલી જગ્યાનું કાર્ય પણ કરે છે. ઉભયજીવી એની ત્વચા જે છે એ શાનું કાર્ય કરે? તો ઉભયજીવીમાં ત્વચા જે છે શ્વસન. તો ઉભયજીવીમાં ત્વચીય શ્વસન થઈ શકે એટલે સાચું છે. ઉષ્મા નિયમન, તો જો ત્વચા દ્વારા શરીરની ઉષ્મા જાળવી શકાય છે એટલે એ પણ આવશે. અને સી, પ્રતિકાર, તો ત્વચા જે છે એ પ્રતિકારક તરીકે પણ ઓળખવામાં આવે. મીન્સ કોઈ પણ વસ્તુને બહારથી સીધું અંદર દાખલ થવા દેતું નથી. ત્વચાના ભાગેથી કોઈ પણ વસ્તુ સીધી રીતે ત્વચાની અંદર દાખલ થઈ શકતી નથી. એટલે જવાબમાં આવશે ડી. ત્રણેય તો સાચા છે, એ, બી અને સી. જવાબમાં આવશે ડી. તો 101માં જવાબ આવશે ડી, દિલ્હી. ક્વેશ્ચન નંબર 102. ખાલી જગ્યાનો અંડપ્રસવી પ્રાણીઓમાં સમાવેશ થાય. ખાલી જગ્યાનો અંડપ્રસવી પ્રાણીઓમાં સમાવેશ થાય. અંડપ્રસવી એટલે એવા સજીવો છે, અંડપ્રસવી એટલે એવા સજીવો છે કે જે ઈંડા મૂકતા હોય. એટલે પ્રજનનની પ્રક્રિયા બાદ એ શું મૂકે? તો કે ઈંડા. અને એ ઈંડા આગળ જતા સજીવ તરીકે વિકસે છે. તો અહીં સામરૂક, ગરુડ અને વહેલ નહીં આવે. ચામાચીડિયું, કબૂતર અને કાગડો નહીં આવે. પોપટ, ગીધ અને ચકલી અંડપ્રસવી સજીવોમાં ચેન્નઈ. સી, બાજ, પ્લેટિપ્સ અને કાંગારૂ એનો પણ સમાવેશ થશે નહીં. રાઈટ. અંડપ્રસવી સજીવોની અંદર ચામાચીડિયું, પોપટ, ગીધ અને ચકલી એમ આ સજીવોનો સમાવેશ થાય. રાઈટ. ક્લિયર. આગળ લઈએ ક્વેશ્ચન નંબર 103. ક્વેશ્ચન નંબર 103 વિધાન વાક્ય છે. એ, બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી. બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે. બધા જ પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. સાચું? તો ટેક્સ્ટબુકમાં આપણને આ લાઈન ક્લિયરલી આપેલી છે. રાઈટ. કે બધા જ પૃષ્ઠવંશી મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી હોતા નથી. વિધાન જે છે એ સાચું છે. આગળ, પૃષ્ઠવંશીઓમાં મેરુદંડ એ કરોડ સ્તંભમાં બદલાય છે. તો આ પણ સાચું કે પૃષ્ઠવંશીઓમાં, પુખ્ત પૃષ્ઠવંશીઓમાં મેરુદંડ એ કરોડ સ્તંભમાં બદલી પામે છે. બંને વિધાનો સાચા છે. રાઈટ. પણ વિધાન મીન્સ કારણ જે છે એ વિધાનની સમજૂતી આપતો નથી.
તો જવાબમાં આવશે એ. મીન્સ કારણ જે છે એ વિધાનની સમજૂતી પણ છે, રાઈટ. બંને વિધાન તો સાચા છે જ, પણ કારણ પણ વિધાનની સમજૂતી રજૂ કરે છે. આગળ ક્વેશ્ચન નંબર 104. ક્વેશ્ચન નંબર 104. ક્વેશ્ચન શું છે? તો ક્વેશ્ચન છે, અહીં આપણને બે કોલમ આપેલી છે, કોલમ 1 અને કોલમ 2, રાઈટ. એમાં કોશી સ્તરીય, પેશી સ્તરીય, કોશી સ્તરીય, પેશી સ્તરીય, અંગતંત્ર સ્તરીય અને અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય, એમ કોલમ 1 આપણને આપેલું. હવે જોઈએ તો કે કોશી સ્તરીય આયોજન જે છે એ શામાં હોય? તો કે સછિદ્ર પ્રકારના સજીવોમાં. પેશી સ્તરીય આયોજન કોષ્ઠાંતરી. અંગ સ્તરીય આયોજન પૃથુકૃમિ. અંગતંત્ર સ્તરીય આયોજન સૂત્રકૃમિ થી મેરુદંડી, રાઈટ. તો પીમાં 2, ક્યુમાં 1, આરમાં 3, સોરી આરમાં 4. તો જો પીમાં 2, ક્યુમાં 1, આરમાં 4 અને એસમાં 3. જવાબમાં આવશે સી, ચેન્નઈ. ક્વેશ્ચન નંબર 105. અહીં આપણને બે આકૃતિ આપેલી છે. શું શોધવાનું કીધું છે અહીંયા? તો કે આકૃતિમાં સમમિતિ શોધવાની કહી છે. પ્રથમ સમમિતિ જે છે, પ્રથમ આકૃતિ જે છે એ કોની આકૃતિ છે? તો કે ટેક્સ્ટબુકની અંદર આપણને બંને આકૃતિઓ આપેલી છે. એ અરીય સમમિતિ દર્શાવે છે, જ્યારે બી જે છે એ દ્વિપાર્શ્વ સમમિતિ. તો એ અરીય સમમિતિ અને બી દ્વિપાર્શ્વ સમમિતિ, રાઈટ. ક્વેશ્ચન નંબર 106. 106. પરિવહન તંત્ર માટે અસંગત વિકલ્પ શોધો. અસંગત વિકલ્પ આપણે અહીં પસંદ કરવાનો છે. તો અસંગત વિકલ્પમાં પહેલું તો છે કે ખુલ્લું પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે. સાચું. બંધ પરિવહન તંત્ર નુપુરકમાં હોય, એ પણ સાચું. ખુલ્લું રુધિર પરિવહન તંત્ર શીર્ષ મેરુદંડીઓમાં જોવા મળે છે. અસંગત વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો ખુલ્લું પરિવહન તંત્ર, ખુલ્લું પરિવહન તંત્ર શીર્ષ મેરુદંડી, ખુલ્લું પરિવહન તંત્ર શીર્ષ મેરુદંડીમાં જોવા મળતું નથી. આપણે અસંગત શોધવાનું છે, રાઈટ. તો શીર્ષ મેરુદંડી જે છે એમાં ખુલ્લા પ્રકારનું જોવા મળશે નહીં. તો જવાબમાં આવશે એમાં તો બંધ પ્રકારનું આવશે. ખુલ્લા પરિવહન તંત્રમાં પેશી અને કોષોમાં તરબોળ હોય છે. આ પણ કોષો. ખુલ્લા પરિવહન તંત્રમાં પેશી અને કોષો તરબોળ હોય છે, સાચું છે. તો ખોટું શું છે? સી, ચેન્નઈ. 106 માં સી, ચેન્નઈ. આગળ 107 માં ચાર્ટ દર્શાવ્યો છે અને આ ચાર્ટ એનસીઆરટી નો જ છે, ટેક્સ્ટબુકમાં જ આપણને આપેલું છે. શોધવાનું છે PQRS. તો એમાં પ્રાણી બહુકોષીય આયોજન સ્તરમાં પી. તો આ પી શું દર્શાવે છે? તો કોષી સ્તરીય. પી શું દર્શાવે છે? કોષીય સ્તર. ક્યુ શું દર્શાવે છે અહીં? તો ક્યુ એ અરીય સમમિતિ દર્શાવશે.
આર દ્વિપાર્શ્વ સમમિતિ અને એસ એ શું દર્શાવે છે? સમુદાય. આન્સરમાં આવશે એ અમદાવાદ. 108. ક્વેશ્ચન નંબર 108. એ સ્થાયી કોષ્ઠાંતરીમાં છત્રક અને પુષ્પક સ્વરૂપો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ સ્થાયી, 2 છત્રી જેવા, 3 મુક્ત તરતા, 4 અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા, 5 નળાકાર અને 6 લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા. એ સ્થાયી શામાં હોય? પુષ્પક. છત્રી જેવા, છત્રક. મુક્ત તરતા, છત્રક. અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા, એ પણ છત્રક. નળાકાર રચના, પુષ્પક. અને લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા, એ પણ પુષ્પક. તો આના આધારે જોઈએ તો પુષ્પક જે છે જેમાં 1, 5 અને 6, 1, 5 અને 6, જ્યારે બાકીના 2, 3 અને 4 જે શું છે? છત્રક. જવાબમાં આવશે એ અમદાવાદ. 109. ક્વેશ્ચન નંબર 109. રુધિર રુધિર જે યકૃતમાંથી હૃદયમાં આવે છે, રુધિર જે યકૃતમાંથી હૃદયમાં આવે છે, યકૃતમાંથી હૃદયમાં આવે છે, તેમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધુ હોય છે. તો અહીં આપણે જોઈએ તો યકૃતમાંથી જે રુધિર હૃદયમાં આવે છે, આ દરમિયાન યકૃત નિવાહિકા શિરા તંત્ર ભાગ ભજવે છે. રાઈટ. તો યકૃતમાંથી રુધિર હૃદયમાં આવે તો એ રુધિર કેવું હોય? તો કે CO2 યુક્ત, મતલબ અશુદ્ધ હોય. એમાં બીજી અન્ય અશુદ્ધિ તરીકે શું રહેલી હોય? તો કે યુરિયા. યુરિયા કે જે શરીરમાંથી જવાનું ક્યાં છે? મૂત્રપિંડના ભાગે. એનું શા માટે? ગાળણ કરવા માટે. તો રુધિર જે યકૃતમાંથી હૃદયમાં આવે છે તેમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધારે હોય છે, તો યુરિયા. શાનું પ્રમાણ વધારે હોય છે? યુરિયાનું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 110. ક્વેશ્ચન નંબર 110. હેન્લેના પાસના ક્વેશ્ચન નંબર 110. હેન્લેના પાસના આરોહી ભાગ, હેન્લેના પાસના આરોહી ભાગ શેના પ્રવેશશીલ હોય છે?
તો આ છે હેન્લેના પાસનો વિસ્તાર, જેને આપણે યુ આકારનો હેરપિન તરીકે ઓળખીએ. આને આપણે અવરોહી, આને આપણે આરોહી. આરોહી વિસ્તાર જે છે એ પાણી માટે અપ્રવેશશીલ પરંતુ આયન માટે કેવો હોય છે? પ્રવેશ. રાઈટ. તો અહીં આપણને ઓપ્શન શું આપ્યા છે? ગ્લુકોઝ, એમોનિયા NH3, સોડિયમ અને પાણી. તો આયન માટે શું છે? પ્રવેશશીલ. તો અહીં આયન તરીકે શું છે? સોડિયમ. જવાબમાં શું આવશે? સી, ચેન્નઈ. ત્યારબાદ 111. અહીં આપણને શું પૂછ્યું છે? અહીં આપણને શું પૂછેલું છે? તો આપણને અહીંયા પૂછ્યું છે, ક્વેશ્ચનની અંદર બે કોલમ મૂકેલા છે જોડકાવાળા, જેમાં એક છે હેન્લેનો પાસ, જેમાં એક છે હેન્લેનો પાસ, મૂત્રપિંડ ધમની, નિકટવર્તી ગુચરામય નલિકા એટલે પીસીટી, રુધિર કેશિકા ગુચ્છ અને દુરસ્થ ગુચરામય નલિકા. સામેની તરફ આપણને શું આપ્યું છે? મૂત્રપિંડ સુધી રુધિરનું વહન. તો અહીં હેન્લેનો પાસ જે છે, હેન્લેના પાસ શાના માટે જવાબદાર? તો હેન્લેનો પાસ આપણે જોઈ શકીએ તો એ મૂત્રની સાંદ્રતામાં મહત્વનો ભાગ ભજવે. રાઈટ. કારણ કે અવરોહી ભાગ પાણી માટે પ્રવેશશીલ હોય તો મૂત્ર મીન્સ ગાળણ જેમ નીચે આવે એમ સાંદ્ર બને. આરોહી ભાગ જે છે, અવરોહી ભાગ પાણી માટે પ્રવેશેલ એટલે ગાળણ જેમ નીચે આવે એમ સાંદ્ર બને. આરોહી ભાગ આયન માટે પ્રવેશેલ એટલે જેમ ઉપર જઈએ એમ એ મંદ બને. તો અહીં હેન્લેનો પાસ જે છે એ મૂત્રની સાંદ્રતામાં મહત્વનો ભાગ ભજવે છે. રાઈટ. તો એ એની સામે 5. મૂત્રપિંડ ધમની. મૂત્રપિંડ ધમનીનું કામ શું છે? તો મૂત્રપિંડ સુધી રુધિરનું વહન કરાવવું. તો બી, એમાં જવાબ આવશે એ, અમદાવાદ. નિકટવર્તી ગુચરામય નલિકા જે વિસ્તાર કે જ્યાં પૂરતા પ્રમાણમાં પુનઃ શોષણની પ્રક્રિયા થાય, પીસીટી, કે જ્યાં 70 થી 80% ઘટકો જે છે એ પુનઃ શોષણ પામે છે. તો સી, જેમાં આવશે બી બોમ્બે. ડી રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકા ગુચ્છ જેમાં રુધિરનું શું થશે? ગાળણ. તો ડી, એમાં આવશે 4. અને ઈ ડીસીટી દુરસ્થ ગુચરામય નલિકા જેમાં સ્ત્રાવનો મુખ્ય વિસ્તાર. અહીંયા પસંદગીમાન પુનઃ સ્ત્રાવની પ્રક્રિયા જે છે, મતલબ નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા જે છે એ વધુ પ્રમાણમાં થતી હોય છે. તો ઈ જે છે એમાં 3. તો પહેલામાં 5, પછી 1, પછી 2, પછી 4 ને પછી 3. જવાબમાં આવશે એ, અમદાવાદ. ક્વેશ્ચન નંબર 112. ક્વેશ્ચન નંબર 112. મૂત્રપિંડ નિર્માણ
મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં 3 સ્તરો મીન્સ પ્રક્રિયામાં સંકળાઈને ગોઠવાય છે. તો અહીં 3 સ્તરો છે. પહેલું, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. ત્યારબાદ પુનઃ શોષણ. ત્યારબાદ નલિકામાં સ્ત્રાવ. રાઈટ. જવાબમાં આવશે એ અમદાવાદ. અહીંયા જો પુનઃશોષણ છે, ગાળણ છે અને સ્ત્રાવ છે. ઉલટું છે. સ્ત્રાવ, શોષણ અને ગાળણ આમાંથી 3માંથી એકે સેટ ના થાય. ક્વેશ્ચન નંબર 113, જેમાં ક્વેશ્ચન નંબર 113 જેની અંદર નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો મોટા ભાગે ખાલી જગ્યા તરીકે નિકાલ પામે છે. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો મોટા ભાગે ખાલી જગ્યા તરીકે નિકાલ પામે છે. તો ટેડપોલમાં એમોનિયા અને પુખ્ત દેડકામાં ટેડપોલમાં યુરિયા, પુખ્ત દેડકામાં એમોનિયા. ટેડપોલમાં એમોનિયા અને પુખ્ત દેડકામાં યુરિયા. સાચું. 113 આન્સર આવશે બી, બોમ્બે. 114, મૂત્રપિંડના બાહ્યક વિસ્તારમાં આવેલ ઉત્સર્ગ એકમના ભાગો ખાલી જગ્યા છે. મૂત્રપિંડના બાહ્યક વિસ્તારમાં આવેલ ઉત્સર્ગ એકમના ભાગો કયા કયા છે? પહેલું હેન્લેનો પાસ, 2 પીસીટી અને ત્રીજું સંગ્રહણ નલિકા. મૂત્રપિંડ બાહ્યકના વિસ્તારમાં હેન્લેનો પાસ ન આવે. 114માં સંગ્રહણ નલિકા. પહેલું તો ખોટું આવશે. બરાબર. અહીંયા હેન્સેનો પાસ નથી બેટા, હેન્લેનો પાસ છે. રાઈટ. સંગ્રહણ નલિકા, પીસીટી અને માલ્પિધિયન કાય. સંગ્રહણ નલિકા, પીસીટી અને માલ્પિધિયન કાય. પીસીટી, ડીસીટી અને હેન્લેનો પાસ. પીસીટી, ડીસીટી અને માલ્પિધિયન કાય. રાઈટ. તો 114માં જવાબ આવશે ડી, દિલ્હી. કારણ કે જો માની લો કે આ મૂત્રપિંડનો ભાગ, એટલે મૂત્રપિંડ મજ્જકનો ભાગ. રાઈટ. જેને આપણે પિરામિડ કહીએ. આની સોરી સપોઝ કરો કે આ મૂત્રપિંડનો ભાગ છે. રાઈટ. અહીં આ મજ્જકીય પિરામિડ. રાઈટ. તો આ જે બહારનો જે ભાગ થયો, આ જે બહારનો વિસ્તાર જે છે એને આપણે શું કહીએ? બાહ્યક. આ બહારના ભાગને શું કહેવાશે? બાહ્યક. ત્યાર પછીનો જે વિસ્તાર બને એને મજ્જક તરીકે ઓળખાય. આ વિસ્તારની અંદર શું આવેલું હોય? તો એક તો માલ્પિધિયન કાય આવેલું હોય. અહીંયા પીસીટી આવ્યો હોય. લૂપ ઓફ હેન્લે આવેલો હોય. અને આ શું છે? તો કે ડીસીટી. તો પીસીટી, ડીસીટી અને માલ્પિધિયન કાય ક્યાં આવેલા છે? બાહ્યકના વિસ્તારમાં.
એટલે જવાબમાં આવશે ડી દિલ્હી. 115 નીચે આપેલ વિધાનો પૈકી કયું ખોટું છે? મૂત્રપિંડનો મજ્જક વિસ્તાર કેટલીક શંકુ આકારની રચનામાં ભિન્નતા પામે છે. મૂત્રપિંડનો મજ્જક વિસ્તાર કેટલીક શંકુ આકારની રચનામાં ભિન્નતા પામે છે. કેલિક્સ મૂત્રપિંડની અંદર બાહ્યક પ્રદેશ, મજ્જક પિરામિડ અને મૂત્રપિંડ નિવાપ તરીકે વિકસે છે. રાઈટ. રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળીને સંયુક્ત રીતે માલ્પીધિયન કાય કહેવાય. જો અહીં મૂત્રપિંડ રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળીને સંયુક્ત રીતે માલ્પીધિયન કહેવાય, સાચી વાત છે. મૂત્રપિંડનો મજ્જક વિસ્તાર કેટલીક શંકુ આકારની રચનામાં ભિન્નતા પામે છે, એ બી સાચું છે. માલ્પીધિયન કાય ઉત્સર્ગ એકમની નિકટવર્તી ગુચરામય નલિકા છે અને દૂરસ્થ ગુચરામય નલિકા બાહ્યકના વિસ્તારમાં હાજર છે, આ બી સાચું છે. પણ બી મૂત્રપિંડની અંદર બાહ્યક પ્રદેશ મજ્જક પિરામિડની વચ્ચે મૂત્રપિંડ નિવાપ તરીકે વિકસે. મૂત્રપિંડની અંદર બાહ્યક પ્રદેશ મજ્જક પિરામિડની વચ્ચે મૂત્રપિંડ નિવાપ તરીકે વિકસે છે, આ ખોટું છે. એટલે જવાબમાં આવશે બી બોમ્બે. આગળ 26 મીન્સ 116 સ્નાયુ સંકોચન માટે જરૂરી એટીપેજ ઉત્સેચક. સ્નાયુ સંકોચન માટે જરૂરી એટીપેજ ઉત્સેચક તેમાં હોય છે. તો સ્નાયુ સંકોચન માટે જરૂરી એટીપેજ ઉત્સેચક ખાલી જગ્યામાં હોય છે. તો એટીપેજ ઉત્સેચક જે છે એ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં બે પ્રોટીન હોય છે. એક માયોસિન પ્રોટીન હોય છે, જેમાં જે શીર્ષનો ભાગ છે એમાં બે જોડાણ સ્થાન આવેલા હોય, એક એક્ટિન માટેનું અને બે માયોસિન માટે. બરાબર, મીન્સ એક્ટિનનું જોડાણ સ્થાન અને આ માયોસિનમાં એટીપેઝ ઉત્સેચકનું જોડાણ સ્થાન આવેલું હોય છે. તો જવાબમાં આવશે એ અમદાવાદ. કંકાલ સ્નાયુના સંદર્ભમાં કયો મુદ્દો સાચો છે? કંકાલ સ્નાયુના સંદર્ભમાં આપણે સાચો મુદ્દો શોધવાનો છે. તેઓની પ્રવૃત્તિ ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ થાય. કંકાલ સ્નાયુ તેઓની પ્રવૃત્તિ ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ થાય, સાચી વાત છે ને? સાચું છે. તેઓ કોષ્ઠાંતરીય અંગોની અંદરની દિવાલમાં આવેલા હોય છે? ના. તેઓ હલનચલનના અને શરીરની સ્થિતિ બદલવાના કાર્યો સાથે સંકળાયેલા છે, ઓબ્વિયસલી. તો એ અને સી. જવાબમાં આવશે ડી દિલ્હી. આગળ 28 સામાન્ય માનવ કંકાલ તંત્રના ચોક્કસ ભાગો માટે નીચેનામાંથી કયું સાચું છે? ચોક્કસ ભાગો માટે નીચેનામાંથી કયું સાચું છે? તો પહેલું, પ્રથમ કશેરુકા અક્ષક નહીં, અહીંયા આવે શિરોધર.
અને પશ્વ કપાલી કંદુક સાથે સંધાન રચે છે. બરાબર. તો પહેલું સ્ટેટમેન્ટ શું છે? રોંગ. પ્રથમ સ્ટેટમેન્ટ શું છે? રોંગ. 2. 9મી અને 10મી જોડની પાંસળીઓ તરતી છે, એ પણ ખોટું. સ્કંદ ઉલુકલ ખાંડામાં જાંઘનું અસ્થિ, રોંગ. ખોપરીના મધ્ય કપાલી અસ્થિ અને શંખક અસ્થિ તંતુમય સાંધા વડે જોડાયેલા હોય છે, જે મુક્ત અચલ. આ સાંધામાં ક્યાંય આપણને હલનચલન જોવા મળતી નથી. 119. મનુષ્યમાં કશેરુકી કાસ્થિ. 119. મનુષ્યમાં કશેરુકી કાસ્થિ પાંસળીઓ કઈ છે? કશેરુકી કાસ્થિ પાંસળી. કશેરુકી કાસ્થિ પાંસળીનો મતલબ શું થાય બેટા? કશેરુકી કાસ્થિ પાંસળીનો મતલબ એવો થાય કે અહીં જો એવી પાંસળીઓ છે જે પાછળ કશેરુકાથી તો જોડાયેલી છે, પરંતુ અગ્ર એટલે વક્ષ તરફ એ સીધી ઉરોસ્થિ સાથે જોડાતી નથી. બરાબર. પરંતુ એ સાતમા નંબરની સાચી પાંસળીની સાથે 8, 9 અને 10 એમ ત્રણેય ભેગી થઈ અને સાતમા નંબરની પાંસળી સાથે જોડાણ ધરાવે છે. રાઈટ. તો કશેરુકી કાસ્થિ પાંસળી એટલે 8, 9 અને 10. જવાબમાં આવશે એ. આગળ 120. નીચેના પૈકી કયો શરીરનો ભાગ અને તેના હલનચલન સાથે સંકળાયેલાની સાચી જોડ દર્શાવે છે? 1. કીકી અનૈચ્છિક લીચ્છા સ્નાયુ. કીકી જે છે એ આપણી ઈચ્છા અનુસાર પહોળી કે સાંકડી બનતી નથી. પ્રકાશના આધારે, સૂર્યપ્રકાશ કે લાઇટના આધારે એમાં વધારો કે ઘટાડો થતો જોવા મળે, એટલે અનૈચ્છિક લીચ્છા સ્નાયુ સાથે જોડાયેલા. હૃદયની દિવાલ અનૈચ્છિક અરેખિત સ્નાયુ. અનૈચ્છિક અરેખિત, હા. હૃદયની દિવાલ હૃદ સ્નાયુની બનેલી છે. રાઈટ. હૃદયની દિવાલ હૃદ સ્નાયુની બનેલી છે. ઉપરની ભુજા લીસા સ્નાયુ, કંકાલ સ્નાયુ. આંગળીઓ કંકાલ સ્નાયુ. રાઈટ. હૃદયની દિવાલ અનૈચ્છિક અરેખિત નહીં. અહીંયા હૃદયની દિવાલમાં આપણને રેખાઓ જોવા મળે છે, માટે આ પણ ખોટું. જવાબમાં આવશે એ. અહીંયા અરેખિત ના આવે, અહીં રેખિત આવે તો સાચું થાય. ક્વેશ્ચન નંબર 121. ક્વેશ્ચન નંબર 121. વિશ્રામી અવસ્થામાં જાડા તંતુઓનો મધ્ય ભાગ જે પાતળા તંતુ વડે આવરિત થયેલો હોતો નથી, એટલે આ આઈ વિસ્તાર. રાઈટ. અહીં એ બીમ એટલે ઘેરો વિસ્તાર. તો આ વિસ્તાર જે છે જે આઈ બીમ વડે ઘેરાયેલો હતો નથી, આને કહેવાશે, આ ભાગને કહેવાશે
એચ વિસ્તાર, હેન્સન્સ ઝોન. જવાબમાં આવશે સી, ચેન્નઈ. વિશ્રામી અવસ્થામાં જાડા તંતુઓનો ભાગ કે જે મધ્ય ભાગ કે જે પાતળા તંતુ વડે આવરિત થયેલો હોતો નથી તેને એચ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. 122. વિભાગ એ અને વિભાગ બી ટીટેની તો ટીટેનીમાં સ્નાયુમાં ભારિત સંકોચન. ટીટેનીમાં અચાનક શું થશે? સંકોચન પામશે, જેના કારણે આપણને એવું મહેસૂસ થાય કે નસ ચડી ગઈ. આપણે એવું બોલતા હોઈએ છીએ કે નસ પર નસ ચડી ગઈ છે, રાઈટ? તો ટીટેની એટલે પહેલામાં આવશે 4. 2. ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસમાં અસ્થિની ઘટતામાં ઘટાડો. ઓસ્ટિયોપોરોસિસ અસ્થિની ઘટતામાં ઘટાડો. સ્નાયુ ક્ષીણતા, કંકાલ સ્નાયુનું ક્રમિક વિઘટન. ક્ષીણ એટલે વિઘટિત થવું, સી, જેમાં 2. આગળ આર્થરાઇટિસ, સાંધાનો સોજો. આર્થરાઇટિસ સાંધાનો સોજો. માયસ્થેનિયા ગ્રેવિસ, સ્વયં રોગ પ્રતિકારકતાની ખામી. બરાબર, જવાબમાં આ આવશે બેટા. એટલે અહીં ઓપ્શન વ્યવસ્થિત નથી છપાયેલા, તો જવાબમાં સી આવશે, રાઈટ? તો પેપરની અંદર ઓપ્શન ક્લિયર છે. તો 122માં જવાબ શું આવશે? સી, ચેન્નઈ. નેક્સ્ટ 123. પ્રશ્ન કંઈક આવો છે કે મનુષ્યમાં એક્સ, અહીં સંખ્યા આપણે વિચારીશું, પાંસળીઓની જોડમાંથી વાય જોડી સાચી પાંસળીઓ એવા વિકલ્પને પસંદ કરો, રાઈટ? એક્સ અને વાયની કિંમત આપણે મૂકવાની છે, બીજું કંઈ નહીં. એક્સ અને વાયની કિંમત અહીં આપણે મૂકવાની થાય. તો જો પહેલું એક્સ બરાબર 12, 5 સાચી પાંસળીઓ કરોડ સમની પૃષ્ઠ બાજુ અને ઉરસ્થિના બંને છેડે જોડાયેલ હોય છે. રોંગ. 24 અને 12 સાચી પાંસળીઓ, અહીં 12 સાચી પાંસળી છે જ નહીં. 24, ઓકે, 24 અને 7 સાચી પાંસળીઓ પૃષ્ઠ બાજુ, કરોડસ્તંભ અને વક્ષ બાજુએ થી મુક્ત હોય છે. આગળ એક્સ તરીકે 12, 7 સાચી પાંસળીઓ કરોડસ્તંભની પૃષ્ઠ બાજુએ અને ઉરસ્થિની વક્ષ તરફ ગોઠવાયેલી હોય. જવાબમાં આવશે ડી, 123. 123 જવાબમાં આવશે ડી, દિલ્હી. ત્યારબાદ 124. મનુષ્યના પ્રચલન સંદર્ભમાં સાચું વાક્ય પસંદ કરો. કરોડસ્તંભમાં 10 ઉરસ્ય કશેરુકા આવેલી હોય. ખોટું. પરસ્પરની કશેરુકા વચ્ચેનું જોડાણ તંતુમય હોય. ના, કાસ્તિમય હોય. વૃદ્ધાવસ્થામાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટવાથી ઓસ્ટિયોપોરોસિસ. પ્રોજેસ્ટેરોન નહીં,
ઇસ્ટ્રોજન. યુરિક એસિડના કણો અથવા સ્ફટિકો સાંધામાં જમા થવાથી સોજો આવે. જવાબમાં આવશે ડી 124. જવાબમાં આવશે ડી દિલ્હી. આગળ 125. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. દ્વિદલ વાલ્વ, હૃદય, મૂત્રપિંડ, નલિકા, મૂત્રપિંડ, વાયુકોષ્ઠ, ફેફસા, બૃહદ મસ્તિષ્ક, મગજ. પહેલામાં આર, બીજામાં એસ, ત્રીજામાં ટી અને ચોથામાં પી. જવાબમાં આવશે સી ચેન્નઈ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 126. ચેતાક્ષ પટલ બહારથી ધન અને અંદરથી ઋણ આ સ્થિતિને માની લો કે આ ચેતાક્ષ પટલમાં બહારથી ધન અંદરથી ઋણ આ સ્થિતિ એટલે વિશ્રામી કલા વીજ સ્થિતિમાં. બહાર ધન અંદર ઋણ, વિશ્રામી કલા વીજ સ્થિતિ. આગળ 127. મધ્યસ્થ ચેતાતંત્રનું અંગ નીચેનામાંથી કયું નથી? મગજ, કરોડરજ્જુ, બી બોમ્બે. મધ્યસ્થ ચેતાતંત્રનું અંગ નીચેનામાંથી કયું નથી? તો કરોડરજ્જુ, સોરી અંગ કયું નથી, રાઈટ? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ આવે, કરોડરજ્જુ આવે, લંબ મજ્જા એ પશ્વ મગજનો ભાગ, પણ વેગસ ચેતા એ અંગ નથી, માટે જવાબમાં આવશે ડી 127. જવાબમાં આવશે ડી. આગળ 128. ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય. ભૂખરું દ્રવ્ય એ સફેદ દ્રવ્યથી જુદું છે. કેમ? આ ભૂખરું દ્રવ્ય ચેતાકોષકાય, બરાબર, કે જ્યાં એની ફરતે ચેતાપડ હોતું નથી, ચેતાતંતુ પડ એની ફરતે હોતું નથી, રાઈટ? તો ચેતાતંતુ પડની ગેરહાજરી ને લીધે ભૂખરું દ્રવ્ય એ સફેદ દ્રવ્યથી જુદું હોય છે, રાઈટ? ચેતાતંતુ પડની ગેરહાજરીના કારણે ચેતાક્ષની અંદર મજ્જાપડ મીન્સ ચેતાતંતુ પડની ગેરહાજરી. જવાબમાં આવશે ડી દિલ્હી. મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતાનો સમાવેશ સ્વયંવર્તી ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર, મધ્યસ્થ ચેતાતંત્ર કે ત્વચીય ચેતાતંત્ર? મસ્તિષ્ક અને કરોડ ચેતાતંત્રનો સમાવેશ શામાં થશે? પરિઘવર્તી ચેતાતંત્ર, એટલે બી બોમ્બે. 130. અહીં વિકલ્પો જે છે એમાં ખોટા શોધવાના છે, રાઈટ? અહીં આપણને વિકલ્પો જે આપ્યા છે એમાંથી ખોટા વિકલ્પો શોધવાના છે. ચાલો સમજીએ.
પહેલું, પરિઘવર્તી ચેતાતંત્ર દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્રમાં વિભાજિત થાય. સાચું. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડ સ્તંભનો સમાવેશ થાય. મગજ અને કરોડ સ્તંભ નહીં, કરોડરજ્જુ. એટલે આ પણ ખોટું. અંતર્વાહી ચેતાતંતુ ઉર્મી વેગનું મગજમાંથી સંવેદી અંગ તરફ વહન કરાવે છે. નહીં, અંતર્વાહીમાં મગજમાંથી નહીં, મગજ તરફ, એટલે સી પણ ખોટું. તો બી અને સી બંને ખોટા, એ સાચું. જવાબમાં આવશે બી, બોમ્બે. રાઈટ. નેક્સ્ટ 131. કયું ચેતાતંત્ર ઉર્મી વેગને સીએનએસ માંથી ઐચ્છિક અંગો અને અરેખિત સ્નાયુ તરફ લઈ જાય છે? તો સ્વયંવર્તી ચેતાતંત્ર. સ્વયંવર્તી ચેતાતંત્રમાં બેટા આપેલું છે સીએનએસ માંથી અનૈચ્છિક અંગો અને સ્નાયુઓ તરફ એનું શું કરાવશે? વહન. ત્યારબાદ આ ક્રિયા ચેતાતંતુના પુનઃ ધ્રુવીયકરણ દરમિયાન થાય છે. ચેતાતંતુના પુનઃ ધ્રુવીયકરણ દરમિયાન જોવા મળે. તો પુનઃ ધ્રુવીયકરણ દરમિયાન અહીં પુનઃ ધ્રુવીયકરણ દરમિયાનની સ્થિતિ કેવી? તો આ પંપ સોડિયમ પોટેશિયમ પંપ, અહીં સોડિયમ આયન માર્ગ, ત્યારબાદ અહીં પોટેશિયમ આયન માર્ગ. તો પુનઃ ધ્રુવીયકરણની સ્થિતિ દરમિયાન જો પંપ બંધ રહેશે એટલે ક્લોઝ, સોડિયમ આયન માર્ગ બંધ હોય, ખાલી પોટેશિયમ આયન માર્ગ જ શું હોય? ખુલ્લો. પોટેશિયમ આયન માર્ગ જ આ દરમિયાન શું હોય છે? તો કે ખુલ્લો હોય છે. રાઈટ. તો સોડિયમ આયન માર્ગ ખુલે ના, સોડિયમ આયન માર્ગ બંધ થાય. પોટેશિયમ આયન માર્ગ બંધ થાય ના, પોટેશિયમ આયન માર્ગ ખુલે. તો બી અને ડી સાચા. જવાબમાં આવશે એ, અમદાવાદ. જવાબમાં આવશે એ, અમદાવાદ. ત્યાર પછી 133. ચેતાતંતુ શ્વાનના કોષો દ્વારા આવરિત છે પણ મજ્જાવરણ બનાવતો નથી. તે ખાલી જગ્યામાં જોવા મળે. ચેતાતંતુ શ્વાનના કોષો દ્વારા આવરિત છે, તે ખાલી જગ્યામાં જોવા મળતો નથી. તો જો ચેતાતંતુ શ્વાનના કોષો દ્વારા આવરિત હોય પણ મજ્જા પણ બનાવતો નથી. એટલે અમજ્જિત ચેતાકોષ જે છે એ ક્યાં આવેલો હોય? પીએનએસમાં. અને પીએનએસ જે છે એ સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્ર બનાવે છે. એટલે એ અને બી બંને. જવાબમાં આવશે સી, ચેન્નઈ. 134. નીચેના પૈકી કયું લિંબિક તંત્ર દ્વારા નિયંત્રિત થાય છે? નીચેનામાંથી કયું લિંબિક તંત્ર દ્વારા નિયંત્રિત થાય છે? તો જો એક તો આવશે લાગણીની ક્રિયાવિધિ. આ લિંબિક તંત્ર હાઇપોથેલેમસ સાથે મળી લાગણીની ક્રિયાવિધિ દર્શાવે છે. જાતીય વર્તન દર્શાવે છે. શ્વસન નહીં, શ્વસન લંબ મજ્જા દ્વારા. ભય આવશે. શરીરનું સમતોલન અનુમસ્તિષ્ક. જવાબમાં આવશે 134માં એ, બી અને ડી.
બોમ્બે. રાઈટ. આગળ 135. શું આપ્યું છે? ચેતોપાગમમાંથી ઉર્મિવેગના વહનની 5 ઘટના અહીં આપણને આપેલી છે. કેટલાક ચોક્કસ આયન માર્ગો ખુલે અને આયનોને દાખલ કરાવે. પશ્વ ચેતોપાગમીય ચેતાકોષમાં નવો સક્રિય કરાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય. પશ્વ ચેતોપાગમીય કલા પર ચેતાપ્રેષક ગ્રાહી અણુ સાથે જોડાય. ચેતોપાગમીય પુટિકાઓ પૂર્વ ચેતોપાગમીય કલા સાથે જોડાય. ચેતાપ્રેષક દ્રવ્ય ચેતોપાગમીય વિસ્તારમાં મુક્ત થાય. પૂર્વ ચેતોપાગમીય કલાનું વિધ્રુવીકરણ થાય. ચેતાક્ષના છેડા પર સક્રિય કલા વિસ્થિતિમાન થાય. પહેલું તો જો ઘટનાઓને કયા ક્રમમાં થાય છે અને દર્શાવવાની છે. તો પહેલું કે માની લો કે આ છે શું, તો ચેતોપાગમનો વિસ્તાર. તો પહેલા તો ચેતોપાગમના ભાગે એટલે ચેતાક્ષના ભાગે સક્રિય કલા વિસ્થિતિમાન પહોંચે એટલે પહેલો આવશે ડી, ડેલી. પહેલું સ્ટેટમેન્ટ આવશે ડી. હવે પહોંચ્યા પછી શું થશે? તો કે અહીં રહેલી હોય ચેતોપાગમીય પુટિકા. આ ચેતોપાગમીય પુટિકા કે જેમાં શું આવેલા હોય? ચેતાપ્રેષક દ્રવ્યો, ન્યુરોટ્રાન્સમીટર, જે પૂર્વ ચેતોપાગમ્ય કલા સાથે જોડાશે. તો ચલો આ પૂર્વ ચેતોપાગમ્ય કલા સાથે જોડાય અને ચેતાપ્રેષક દ્રવ્ય ચેતોપાગમ્ય વિસ્તારમાં મુક્ત કરે. તો આ ચેતોપાગમ્ય વિસ્તાર. અહીંથી બીજો ચેતાકોષ, રાઈટ. તો સેકન્ડ સ્ટેટમેન્ટ આવશે સી. ત્યાર પછી પશ્વ ચેતોપાગમ્ય કલા પર ચેતાપ્રેષક ગ્રાહી એટલે ચેતાપ્રેષક ગ્રાહી જે સંવેદનાનો શું કરે છે? સ્વીકાર. એટલે અણુ સાથે જોડાય છે. તો આવશે બી. 4 કેટલાક ચોક્કસ આયન માર્ગો ખુલે છે અને આયનોને દાખલ કરે છે. પશ્વ ચેતોપાગમ્ય ચેતાકોષમાં નવો સક્રિય કલા વિસ્થિતિમાન ઉત્પન્ન થાય છે. ઉર્મિવેગ ગયો, આયન માર્ગ ખુલ્યા. કયા? સોડિયમ આયન માર્ગ. સોડિયમ બહારથી અંદર આવે છે. તો ડી, સી, બી અને એ. જવાબમાં આવશે 135માં એ, અહેમદાબાદ. $136 બી, બોમ્બે. 136 બી, બોમ્બે. ચેતોપાગમ માટે કયા વિધાનો ખોટા છે? ચેતોપાગમ માટે કયા વિધાનો ખોટા છે? ચેતોપાગમ એ 2 કલા દ્વારા રચાય. સાચું. ચેતોપાગમ કલા હંમેશા ચેતોપાગમ ગાંઠ દ્વારા છૂટી પડેલી હોય. ચેતોપાગમ કલા હંમેશા ચેતોપાગમ ગાંઠ દ્વારા છૂટી પડેલી હોય? ના. બરાબર. વિજકીય ચેતોપાગમ એ એક ચેતાક્ષમાંથી ઉર્મિવેગના વહનને સમાન હોય છે. રાઈટ. રાસાયણિક ચેતોપાગમમાં ચેતાપ્રેષક મુક્ત થાય અને પશ્વ ચેતોપાગમ કલા પર ઉત્તેજક અથવા જવાબમાં આવશે બી, બોમ્બે. 136 આન્સર ઇઝ બી, બોમ્બે. 137 અંતર્વાહી ચેતાતંતુ. અંતર્વાહી ચેતાતંતુ. તો સીએનએસ થી અંતર્વાહી, સીએનએસ થી નહીં, ગ્રાહી થી સીએનએસ.
ગ્રાહીથી CNS. 138 સસ્તનમાં મસ્તિષ્ક ગોળાર્ધ ખાલી જગ્યા ધરાવે. તો સસ્તનમાં મસ્તિષ્ક ગોળાર્ધ જે છે, માની લો કે આ મસ્તિષ્ક ગોળાર્ધનો ભાગ, જેમાં માની લો કે આ બાહ્યકનો વિસ્તાર, જ્યાં શું આવેલા હોય તો કે જે ચેતાકોષ છે એ ચેતાકોષના કોષકાય, આ ભાગે ચેતાકોષના કોષકાય આવેલા હોય. તો આ ભાગે ચેતાકોષના કોષકાય ઘણા બધા મોટી સંખ્યામાં ગોઠવાયેલા હોય, જેના કારણે આનો રંગ કેવો હોય તો ભૂખરો. જ્યારે કેન્દ્ર તરફ આવીએ ત્યારે અહીં ચેતાક્ષની ફરતે મજ્જાપડ એટલે ચેતાતંતુ પડ આવેલું હોતું નથી, માટે અહીંયા રંગ કેવો હોય? સફેદ. રાઈટ. તો બાહ્યક ભૂખરું અને કેન્દ્રસ્થ સફેદ. 138 જવાબ આવશે એ. આગળ 139 જો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે ERV 1200 ml હોય, ટાઇડલ વોલ્યુમ TV 500 ml હોય, તો FRC ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી કેટલી હોય? તો જો સૂત્ર છે FRC નું ERV વત્તા TV. ERV 1000 થી 1100, TV 500. આ આપણું નોર્મલ સૂત્ર છે, બરાબર. અહીં આપણને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ ERV કેટલું આપ્યું છે? 1200. રાઈટ. FRC કેટલું છે? 500. તો સોરી, TV કેટલું છે? 500. તો FRC કેટલું હોવાનું? FRC નું મૂલ્ય કેટલું છે? તો કે સામાન્ય રીતે 2100 થી 2300. તો અહીં શું સેટ થશે? સી, ચેન્નઈ. FRC નું મૂલ્ય જો ઉપર શું આપ્યું છે એનાથી કોઈ મતલબ છે જ નહીં. આપણને સીધું શું પૂછ્યું છે? FRC ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, એનું મૂલ્ય કેવું થશે? તો કે 2300 ml. અને લાસ્ટ, ફેફસામાં ખૂબ મોટી સંખ્યામાં વાયુ કોષો શાના માટે આવેલા હોય? ફેફસામાં ખૂબ મોટી સંખ્યામાં વાયુકોષ શાને માટે આવેલા હોય છે? તો શ્વાસમાં વધુ હવા લઈ શકાય તે માટે વિસ્તૃત સપાટી, પ્રસરણ માટે વધુ વિસ્તાર. બરાબર. શ્વાસમાં વધુ હવા લઈ શકાય તે માટે વિસ્તૃત સપાટી નહીં, પ્રસરણ માટે, કારણ કે શ્વાસ તો ખાલી ઓક્સિજનનું જ વહન કરાવશે. પ્રસરણ માટે ઓક્સિજન અને CO2 ના પ્રસરણ માટે જવાબમાં આવશે 140 બી, બોમ્બે. આગળ 141 ઉચ્છ્વાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે ઉચ્છ્વાસ ક્યારે શક્ય બને બેટા? જ્યારે વાતાવરણીય દબાણ જે છે એ નીચું હોય. કોના કરતા? તો અંતઃ ફુફુસીય દબાણ કરતા. અંતઃ ફુફુસીય દબાણ વધારે, વાતાવરણીય દબાણ ઓછું. તો ફેફસામાં રહેલું દબાણ વાતાવરણીય દબાણ કરતા વધુ હોય. રાઈટ. નેક્સ્ટ, રક્તકણમાં પ્રવેશેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 પાણી સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે? કાર્બોનિક
એસિડ. પ્રક્રિયા કંઈક આ પ્રકારે H2O પ્લસ CO2 gives H2CO3 કાર્બોનિક એસિડ. આ પ્રક્રિયા કોની હાજરીમાં? કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની હાજરીમાં. ત્યારબાદ નીચે આપેલા પૈકી શું સાચું છે એ આપણે સમજવાનું છે. તો વાયુ કોષ્ટમાં 159 ન હોય, વાતાવરણમાં 159 હોય, વાયુ કોષ્ટમાં 40 PCO2 સાચું. ઓક્સિજન વિહીન રુધિરમાં PO2 95 ખોટું, એટલે બીબી ખોટું. વાયુ કોષ્ટમાં PO2 104 રાઈટ. ઓક્સિજન વિહીન રુધિરમાં PCO2 45 ડાયરેક્ટ. અને PO2 પેશીમાં સાચું. તો સી જે છે એ સાચું છે. વાયુકોષમાં PO2 ખોટું. 143માં જવાબ આવશે સી ચેન્નઈ. નેક્સ્ટ 144. સામાન્ય શ્વાસ પછી ફેફસાની મહત્તમ ઉચ્છ્વાસની ક્ષમતાને સામાન્ય શ્વાસ પછી ફેફસાની મહત્તમ ઉચ્છ્વાસની ક્ષમતાને આપણે આ વ્યાખ્યા આપણને શ્વસન અને કદમાં આપેલી છે, બરાબર. તો અહીં શું આવશે? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ સી ચેન્નઈ. EC વ્યાખ્યા શું બને તમને યાદ હોય તો? EC એટલે શું? તો સામાન્ય શ્વાસ બાદ દબાણપૂર્વક ઉચ્છ્વાસ. સામાન્ય શ્વાસ બાદ દબાણપૂર્વક ઉચ્છ્વાસ. 145. કદના વધતા ક્રમમાં ગોઠવો. પહેલા ઓછું, પછી વધારે, પછી વધારે, પછી વધારે. તો 145માં ટાઇડલ વોલ્યુમ, 145માં ટાઇડલ વોલ્યુમ, રેસિડ્યુઅલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, વાઇટલ કેપેસિટી. ટાઇડલ વોલ્યુમ ટીવી, રેસિડ્યુઅલ વોલ્યુમ આરવી, ઇન્સ્પાયરેટરી IRV, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને VC, બરાબર. ટીવી વધતા ક્રમમાં ગોઠવવાનું. ટીવી 500, આરવી નું મૂલ્ય રેસિડ્યુઅલ વોલ્યુમ 1100 થી 1200. IRV ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, IRV ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ 2500 થી 3000. VC વાઇટલ કેપેસિટી. VC નું સૂત્ર શું બનશે? વાઇટલ કેપેસિટી 4300 થી 4800. બરાબર. આરવી રેસિડ્યુઅલ વોલ્યુમ. ચાલો આના આધારે આપણે ગોઠવવાનું છે. પહેલા ઓછું, તો પહેલા એ ટીવી, ત્યારબાદ આરવી એટલે બી, ત્યાર પછી સી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને ડી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. રાઈટ. તો આ તો સેટ જ. પહેલું ટાઇડલ વોલ્યુમ 500, રેસિડ્યુઅલ વોલ્યુમ 1100 થી 1200, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ
2500 થી 3000 બરાબર. 145 જવાબ આવશે એ. 145 જવાબ આવશે એ. એકસો 46 શ્વાસને અનુલક્ષીને નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? હવા ફેફસામાં પ્રવેશવાથી છાતી ફૂલે. ના, ફેફસા ફૂલવાથી હવા અંદર દાખલ થાય. બધા વાક્યો સાચા છે. ઉરોદર પટલના સ્નાયુઓનું સંકોચન થાય તેથી ફેફસામાં હવા પ્રવેશે. આગળ. ઉરોદર પટલના સ્નાયુ સંકોચન પામે છે તેથી ફેફસામાં હવા પ્રવેશે. સાચું. ઉરસ્ય ગુહા ખુલે છે તેથી ફેફસામાં હવા દાખલ થાય. સાચું. હવા ફેફસામાં પ્રવેશવાથી છાતી ફૂલે છે. બી બોમ્બે. બધા જ વાક્યો સાચા છે. 146 બી બધા જ વાક્યો સાચા છે. 147 શ્વાસની ક્રિયા દરમિયાન ઉરોદર પટલના સ્નાયુ. શ્વાસની ક્રિયા દરમિયાન ઉરોદર પટલના સ્નાયુ એક સંકોચાય, વિસ્તરણ પામે, કોઈ અસર થતી નથી અને ડી દોરીની જેમ વીંટળાય છે. તો શ્વાસની ક્રિયાવિધિ દરમિયાન એ સંકોચન પામે છે. એ 147 આવશે જવાબ એ. 148 નીચેના આપેલા વાક્યમાંથી કયા વાક્યો સાચા છે? રક્તકણમાં કાર્બનિક એનહાઇડ્રેઝનું સંકેન્દ્રણ વધુ. રુધિર રસમાં કાર્બનિક એનહાઇડ્રેઝનું પ્રમાણ ખોટું. રુધિર રસમાં કાર્બનિક એનહાઇડ્રેઝનું પ્રમાણ ઓછું હોય. પ્રત્યેક 100 ml CO2 વાયુકોષ સુધી પહોંચે. ઓક્સીહિમોગ્લોબિન. અહીંયા ઓક્સીહિમોગ્લોબિન નહીં આવે, કાર્બોઇમિનોહિમોગ્લોબિન આવશે. એટલે જો બી અને ડી ખોટા છે, એ અને સી સાચા છે. તો જવાબમાં આવશે એ. 148 જવાબમાં આવશે એ અમદાવાદ. 149 કોલમ 1 અને કોલમ 2 આપે છે, જેમાં શોધવાનું છે. તો ટીવી બરાબર ટાઇડલ વોલ્યુમ 500. ટીવી બરાબર ટાઇડલ વોલ્યુમ 500. તો એ સામે 3. બરાબર. અહીં ઓપ્શનમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો એની સામે 3. 2 ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ 2500 થી 3000. તો બી એમાં 1. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એક્સપાયરેટરી ERV 1000. ડી રેસિડ્યુઅલ વોલ્યુમ 1200. વાઇટલ કેપેસિટી 3400 થી 3800. તો જવાબમાં આવશે આ પ્રકારે.
બરાબર. અહીંયા અત્યારે તો આપણને નથી દેખાઈ રહી પ્રિન્ટિંગમાં, પણ પેપરની અંદર એ ઓપ્શનની અંદર ક્લિયર હશે. તો જવાબમાં આવશે ઓપ્શનની અંદર પહેલામાં ત્રીજું, બીજામાં પહેલું, ત્રીજામાં બીજું, ચોથામાં પાંચમું અને છઠ્ઠામાં ચોથું. આન્સર આવશે સી ચેન્નઈ 149માં. 150 કાર્બોનિક એનહાઇડ્રેસ ક્યાં વધુ માત્રામાં જોવા મળે? તો કાર્બનિક એનહાઇડ્રેસ જે છે એની માત્રા સૌથી વધારે ક્યાં હોય? તો કે આરબીસીમાં, બોમ્બે. એમ્ફેસેમાનું લક્ષણ, તો એમ્ફેસેમામાં વાયુ કોષોની સપાટીમાં ઘટાડો થાય. ડી ડેલી. એમ્ફેસેમા રોગની અંદર બેટા વાયુ કોષોની સપાટીમાં શું થાય છે? ઘટાડો. કારણ કે અહીં અક્ષર કરતા અંગ કયું છે? એમ્ફેસેમામાં અસર કરતા અંગ કયો છે? તો કે વાયુ કોષ. 152 મનુષ્યમાં અવાજ શેના દ્વારા ઉત્પન્ન થાય છે? તો મનુષ્યમાં અવાજ સ્વર પેટી દ્વારા ઉત્પન્ન થાય છે. 153 શરીરની પેશીમાંથી રુધિરમાં મુક્ત થતો CO2 નો જથ્થો કયા સ્વરૂપે હોય? શરીરની પેશીમાંથી રુધિરમાં મુક્ત થતો CO2 નો જથ્થો કયા સ્વરૂપે હોય છે? તો રુધિર રસમાં કાર્બેમિનો હિમોગ્લોબિન, રુધિર રસ અને રક્તકણમાં બાયકાર્બોનેટ આયન, રુધિર રસમાં બેટા કાર્બેમિનો હિમોગ્લોબિન નહીં આવે, એમાં આરબીસી આવશે, એટલે એ ખોટું જ છે. અહીં બાયકાર્બોનેટ આયન સ્વરૂપે રુધિર રસમાં મુક્ત CO2 70% કાર્બેમિનો હિમોગ્લોબિન ના થાય. અહીં 70% બાયકાર્બોનેટ આવશે અને 30% કાર્બેમિનો હિમોગ્લોબિન આવશે. જવાબમાં બી, બોમ્બે. સસ્તનમાં પુરોદર પટલનું સૌથી અગત્યનું કાર્ય. તો શરીર ગુહાને ભાગોમાં વિભાજિત કરવું, ફેફસાનું રક્ષણ કરવું, શ્વસનમાં ભાગ લેવો, હવાની અવર જવરમાં અગત્યની ભૂમિકા. 154 શ્વસનમાં ભાગ લેવો, હવાની અવર જવર એટલે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયામાં અગત્યની ભૂમિકા. ડી ડેલી. ઉરોદર પટલનું સૌથી અગત્યનું કાર્ય હવાની અવર જવરમાં અગત્યની ભૂમિકા. અહીં સી પણ આવશે, સી અને ડી બંને આવશે. 155 પૃષ્ઠવંશીઓમાં રુધિરમાંથી ઓક્સિજનને પેશી સુધી લઈ જવું રંજક દ્રવ્ય કયું? હિમોગ્લોબિન. ડી. 156 પક્ષીઓમાં વાતાશયોનું કાર્ય જણાવો. તો પક્ષીઓમાં વાતાશય ઉડવા માટે સખત સપાટી પૂરી પાડે છે. શરીરની આસપાસ જલ અવરોધક આવરણની રચના કરે, જાતિ આકર્ષણમાં મદદરૂપ, શ્વસનમાં પૂરક થવું. તો વાતાશયો જે છે એ શ્વસનની પ્રક્રિયામાં પૂરક ભાગીદારી ભજવે. 157 નીચેનામાંથી કયું લક્ષણ જીવનના અમુક તબક્કામાં બધા મેરુદંડીમાં જોવા મળે? અમુક તબક્કામાં બધા મેરુદંડીમાં જોવા મળે. મેરુદંડ, પૃષ્ઠનલિકામય ચેતારજ્જુ, કંઠનાલીય ઝાલરપાટ, ઉપરના બધા. 157માં અમુક તબક્કાઓમાં મેરુદંડ
બધે બધા જે ઓપ્શન આપ્યા છે ત્રણેયમાં જોવા મળે, એટલે જવાબમાં આવશે ડી દિલ્હી. 158. 158 ની અંદર પીસીટી જે છે, બરાબર, ઓપ્શનમાં અહીંયા નથી આપેલું, તમને દેખાતું નથી, પણ એક વખત અહીંયા આપણે ક્લિયર કરીએ. તો પીસીટી જે છે, પીસીટીની અંદર શું આવશે? તો કે 70 થી 80% ઇલેક્ટ્રોલાઇટ, 70 થી 80% ઇલેક્ટ્રોલાઇટ અને પાણીનું પુનઃ શોષણ. બી. ડીસીટી. તો ડીસીટીના ઉપયોગ, ડીસીટીના અંદર H+ અને K+ આયનનું પુનઃ શોષણ. સી. અવરોહી ભાગ. અવરોહી જે છે એ પાણી માટે પ્રવેશેલ હોય, એટલે 4. આરોહી ભાગ તો ક્ષાર માટે પ્રવેશશીલ હોય, અને ઈ. સંગ્રહણ નલિકા ઉપયોગના યુરિયાના પ્રમાણને માર્ગ આપે, એટલે કે યુરિયા જે છે એને નિકાલ કરાવે શરીરમાંથી બહાર. તો ઓપ્શનની અંદર 158 જે છે એમાં જવાબ આવશે સી, ચેન્નઈ. 159. रुधिर केशिका गुच्छ. रुधिर केशिका गुच्छ रुधिर केशिकाओનું રુધિર દબાણ ખાલી જગ્યા દ્વારા રુધિરના ગાળણમાં અસર કરે છે. રુધિર કેશિકા ગુચ્છ રુધિર કેશિકાઓનું રુધિર કેશિકા ગુચ્છ રુધિર કેશિકાઓનું રુધિર દબાણ, રુધિર કેશિકાઓનું રુધિર દબાણ ખાલી જગ્યા દ્વારા રુધિરના ગાળણમાં અસર કરે છે. ખાલી જગ્યા દ્વારા રુધિરના ગાળણમાં અસર કરે છે. તો જો જે રુધિરનું ગાળણ થતું હોય એ 3 સ્તરમાં થતું હોય, જો તમને ખ્યાલ હોય તો, રાઈટ. એક તો શું હતું? તો કે આ બાઉમેનની દિવાલ હતી, બરાબર, બાઉમેનની દિવાલ, અંતસ્તર રચના, એટલે બાઉમેનની કોથળી. ત્યાર પછી અહીં શું આવેલું હતું? તો રુધિર કેશિકાનું. તો 3 થયા. એક રુધિર કેશિકાનું અંતઃછદ થશે, 2 બાઉમેનની કોથળીનું અધિચ્છદ થશે, અને આ બંનેની વચ્ચે આવેલું આધાર દ્રવ્ય, એટલે આ ત્રણેય જવાબમાં શું આવશે? ડી. 159માં જવાબ આવશે ડી, દિલ્હી. ત્યારબાદ નીચેના પૈકી સાચું શું છે? અંતર્વાહી ધમનિકા બહિર્વાહી ધમનિકા કરતા સાંકડી? ના, અંતર્વાહી ધમનિકા બહિર્વાહી ધમનિકા કરતા પહોળી હોય. બહિર્વાહી ધમનિકા અંતર્વાહી ધમનિકા કરતા સાંકડી. સાચું, કારણ કે દબાણ હેઠળ રુધિર જે છે બહારની તરફ શું થશે? વહન. મૂત્રપિંડ માત્ર રુધિરમાંથી નકામા ઉત્પાદનોને દૂર કરતું નથી, પરંતુ ખાલી જગ્યાની જાળવણીમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો સતત રુધિરનું દબાણ જાળવી રાખવામાં, બરાબર, શરીરનું સમતોલન નહીં, તાપમાન નહીં, જવાબમાં સતત રુધિરનું દબાણ, બરાબર. તો અહીં મૂત્રપિંડ માત્ર રુધિરમાંથી નકામા ઉત્પાદનોને દૂર કરતું નથી, પરંતુ
ખાલી જગ્યાની જાળવણીઓ પર ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે ખોરાક અથવા પ્રવાહી લેવાની પ્રકૃતિને ધ્યાનમાં લીધા વિના રુધિરના ઘટકોની જાળવણી. મૂત્રપિંડ માત્ર રુધિરમાંથી નકામા ઉત્સર્ગ પદાર્થોને દૂર કરતું નથી, પરંતુ ખોરાક અથવા પ્રવાહી લેવાની પ્રકૃતિને ધ્યાનમાં લીધા વિના ડી નહીં આવે, આમાં જવાબમાં આવશે સી, ચેન્નઈ. શું કહે છે કે ખોરાક અથવા પ્રવાહી લેવાની પ્રકૃતિને ધ્યાનમાં લીધા વિના, તમે શું ખોરાક લો છો, કેવો ખોરાક લો છો, એ પ્રવૃત્તિને ધ્યાનમાં લીધા વિના રુધિરના ઘટકોની જાળવણી કરે છે. એ વધુ પડતા કોઈ પણ ઘટકોને શરીરમાંથી બહાર નિકાલ કરવા દેતી નથી. એટલે જવાબમાં આવશે સી, ચેન્નઈ. આગળ, નીચેનામાંથી કઈ જોડ સુસંગત છે? અંગુલાસ્થિઓ વચ્ચે આવેલો તંતુમય સાંધો. અંગુલાસ્થિ વચ્ચે તંતુમય સાંધો ન હોય. ખોપરીના અસ્થિઓ કાસ્થિમય સાંધો. ક્રમિક કશેરુકાઓ વચ્ચે કાસ્થિમય સાંધો. સાચો. કશેરુકાઓ વચ્ચે મીજાગ્રાનો સાંધો. 162માં સી, ચેન્નઈ. નીચેનામાંથી કયું વિધાન કુલ સંખ્યાના પ્રમાણમાં સાચું છે? પહેલું, ડાયાબિટીસના 3 પ્રકારો હોય. 2, માનવીમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા 8 હોય. તરતી પાંસળી 4 એટલે 2 જોડ. તરતી પાંસળી 4 એટલે કે 2 જોડ. સી, એમિનો એસિડ 16 નહીં પણ એમિનો એસિડ 20 હોય. 163માં આન્સર આવશે સી, ચેન્નઈ. ત્યારબાદ 164, ખાલી જગ્યા આકારનું અસ્થિ ઘૂંટણને, તો કે કપ આકારનું અસ્થિ ઘૂંટણને ખાલી જગ્યા ભાગેથી ઢાંકે છે, તો વક્ષ ભાગેથી ઢાંકે છે. 164માં જવાબ આવશે એ. 165, એક ચેતાકોષના ચેતાક્ષ અને તે પછીના ચેતાકોષના શિખાતંતુના મજબૂત જોડાણને શું કહે છે? તો ચેતોપાગમ. બી. રાઈટ. આગળ, ચેતાકોષનો સક્રિય કલા સ્થિતિમાન કોના દ્વારા ઉત્પન્ન થાય? સોડિયમ આયન. ચેતાકોષનો સક્રિય કલા સ્થિતિમાન કોના દ્વારા ઉત્પન્ન થાય? તો સોડિયમ આયન. જવાબમાં આવશે એ, અહેમદાબાદ. 167, લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક ખાંચ ખૂબ સપાટી ધરાવે છે, જે વધુ ચેતાકોષોને સમાવવા માટે જરૂરી જગ્યા છે. સાચી વાત. લંબમજ્જા, કારણ કે બૃહદ મસ્તિષ્ક 2 ગોળાર્ધમાં વિભાજિત છે, બંને એકબીજાથી ચેતાતંતુઓના પટ્ટા દ્વારા જોડાયેલું હોય છે, જે વધુ માત્રામાં ગડી કેમ ધરાવે? તો વધુ માત્રામાં અંદર સમાવેશ કરી શકે એટલા માટે. લંબમજ્જા કરોડરજ્જુ સાથે જોડાયેલું હોય. સાચી વાત છે. મસ્તિષ્ક સ્તંભ જેને આપણે કહીએ. લંબમજ્જા શ્વસન, રદ અને પરિવહન ક્રિયા સાથે સંકળાયેલ છે. સાચું. 167માં આવશે એ બધા જ. 168, જો સસ્તનનું કેલોસમ કાય દૂર કરવામાં આવે, તો કેલોસમ કાયનું કામ હતું કે બૃહદ મસ્તિષ્ક બાહ્યકને એકબીજા સાથે જોડી રાખવું. જો એને જ દૂર કરવામાં આવે તો મોટા મગજનું સહનિયમન થઈ શકતું નથી. બરાબર. ક્રિયા મગજની ઐચ્છિક ક્રિયાઓ. અનુમસ્તિષ્ક સહનિયમન. ઓકે. 168માં એ. મગજને કરોડરજ્જુના આવરણનો મેનિંગ્સને અંદરથી બહારની તરફ યોગ્ય ક્રમમાં ગોઠવો. મગજ અને કરોડરજ્જુ આવરણને અંદરથી બહારની તરફ તો તાનિકા તરીકે ઓળખવામાં આવે. આ તાનિકા જે છે એમાં સૌથી અંદરની તરફ અંતઃતાનિકા, ત્યારબાદ મધ્ય તાનિકા અને ત્યારબાદ બાહ્ય તાનિકા.
અંતઃતાનિકા, મધ્યતાનિકા અને બાહ્ય તાનિકા. 170. મગજના ભાગ છે, બરાબર. બૃહદ મસ્તિષ્ક, જેમાં સંગઠન વિસ્તાર. અનુમસ્તિષ્ક, જેમાં પશ્વ મગજ. હાઇપોથેલેમસ, તાપમાન. મધ્ય મગજ, દ્રષ્ટિ અને સાંભળવાનું નિયંત્રણ. 170માં ડી, ડેલી. 170માં ડી, ડેલી, રાઈટ. 171 સોરી, શ્વસન એ કેવી પ્રક્રિયા છે? તો શ્વસનમાં ભૌતિક અને રાસાયણિક. જો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે એને ભૌતિક કહેવાય, જ્યારે અંદર બાજુએ રુધિરની અંદર જે પ્રક્રિયા થતી હોય એને શું કહેવાય? રાસાયણિક. એટલે CO2 પાણી સાથે જોડાય, ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય, તો આ પ્રક્રિયાઓ કેવી છે? રાસાયણિક છે. 172, હિમોગ્લોબિન સાથે ઓક્સિજનનું જોડાવું પ્રાથમિક રીતે શાને આભારી છે? તો ઓક્સિજનના આંશિક દબાણને આભારી હોય છે. હિમોગ્લોબિન કેટલી માત્રામાં ઓક્સિજન સાથે જોડાશે એનું આધાર કોના ઉપર હોય છે? સૌથી પહેલા તો ઓક્સિજનના આંશિક દબાણ. રુધિરમાં બાયકાર્બોનેટ સ્વરૂપે કેટલા ટકા CO2 વહન પામે છે? તો બાયકાર્બોનેટ આયન સ્વરૂપે CO2 70% વહન પામે. 174, બે મિત્રો સાથે ડાઇનિંગ ટેબલ ખાઈ રહ્યા છે, ડાઇનિંગ ટેબલ પર ખાઈ રહ્યા છે. તેમાંના એક અચાનક ખોરાક ગળતા ઉધરસ આવે છે. આ ઉધરસ શેને અયોગ્ય હલનચલનને કારણે થઈ હશે? તો ઘાટી, ઢાંકણ. જવાબમાં આવશે એ. આગળ, હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજનનું વહન કેટલા ટકા? તો હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજનનું વહન 97%. સી, ચેન્નઈ. રુધિરમાં મોટા ભાગનું CO2 શેના દ્વારા વહન પામે છે? રુધિરમાં મોટા ભાગનું CO2 શાના દ્વારા વહન પામે છે? તો રુધિરમાં મોટા ભાગનું CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. કેટલો? 70%. 177, મગજમાં શ્વસન કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? તો મગજમાં શ્વસન કેન્દ્રો આવેલા હોય છે લંબ મજ્જાના ભાગે. આન્સર આવશે એ, અમદાવાદ. મગજમાં શ્વસન કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? લંબ મજ્જા એ. ફેફસામાં હવાની અવર જવરનું હલનચલન શેને લીધે થાય છે? તો આંતરપાર્શ્વી સ્નાયુ અને ઉરોદર પટલના કારણે. એ. શ્વાસ અનુચલન કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? શ્વાસ અનુચલન કેન્દ્ર સેતુના ભાગે આવેલું હોય છે. IRTB પ્લસ IRV પ્લસ ERV. આ સૂત્ર કોનું છે? તો આ સૂત્ર છે VC નું, વાઇટલ કેપેસિટી. રાઈટ. તો આ થશે 11th જાન્યુઆરી મેગા ટેસ્ટ. તો આશા રાખીશ કે બધાને ખબર પડી ગઈ હશે આ ક્વેશ્ચનોમાં, રાઈટ. તો મળીએ આપણે આવતા મેગા ટેસ્ટના સોલ્યુશનની અંદર. તો આભાર અને થેન્ક યુ.